જય માતાજી મિત્રો, દેશી લાઈવ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આજે આવી ગયા છે ક્ષેત્રમાં ઓટો મારવા। દાડમ કેવી બેઠી છે। તો આ છે મધની પેટી, જે ફ્લાવરિંગ માટે બેસાડવામાં આવે ને ત્યારે રાખવામાં આવે છે। આનાથી ફ્લાવરિંગ સારું આવે છે। દાડમ તો બહુ સારી બેઠી છે મિત્રો। તમારે તો દાડમ બીજી થાય છે કે નહીં તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂર। મિત્રો વ્લોગમાં બન્યા રહેજો। આ છે આપણી બાજરી, પાકીને તૈયાર થઈ ગઈ છે। હવે વરસાદ બંધ રહે તો કાપવાનું શરૂ કરવાનું છે। અત્યારે વાદળા જબરદસ્ત થયા છે, વરસાદનો માહોલ છે અને મસ્ત વ્યૂ આવી રહ્યો છે। હા, કાંઈ ઘટે નહીં હો।